વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ઇંગ્લિશનું પેપર લેવાયું હતું. આ પેપરનું સંપૂર્ણપણે સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું. તો સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈશું. તો વિભાગ એમાં પહેલો પ્રશ્ન હતો કે વાય ડીડ કેચ ગો આઉટ? તો એનો જવાબ છે દેવાંશી સેડ ટુ હર ફાધર, ભાદર કચ્છ વેન્ટ ટુગેધર ફ્રીડ વર્ક બટ હેઝ નોટ કમ બેક. આ પહેલા પ્રશ્નનો જવાબ હતો. બીજા પ્રશ્નનો કે વાય વોટ ડીડ દેવ્યાંશી ફેર અબાઉટ કેચ? તો જવાબ હતો સરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેથ. હવે આપણે પ્રશ્ન નંબર 3માં જઈશું. તો વિચ સિટી ડીડ હોલીસ મેનેલી લાવ ઇન? તો જવાબ હતો કે ન્યૂયોર્ક ટેલિફોન ડાયરેક્ટેડ. આ પ્રશ્ન નંબર 3નો જવાબ છે. પ્રશ્ન 4 કે વાય કુડ દે નોટ મીટ ઇચ અધર? તો જવાબ છે કે ધ નેક્સ્ટ ડે બિલેન્ડ ફોર આર્મી ગ્રુપ હેડ મૂવ્ડ ઓબ્ઝર્વેશન બટ હી એન્ડ હોલિડ્સ મનીલી હેન્ડ કન્ટિન્યુડ રાઇટિંગ ટુ ઇચ અધર. આ રીતે પ્રશ્ન 5, 6, 7, 8 અને 9, 10 ફકરા ઉપરથી જવાબ આપવાના હતા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 11માં જઈશું, જે શોર્ટ નોટ હતી. 2 લખવાની હતી. 2માંથી કોઈ પણ એક જ. એમજીપી ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્શન્સ. તો એ નીચે પોઈન્ટ હતા, પોઈન્ટનો ઉપયોગ કરી આ શોર્ટ નોટ પૂર્ણ કરવાની હતી. હવે ટ્રુ અને ફેલ્સ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 12 પ્રેમ ચોપડા ડઝ નોટ હાર્મ પીપલ? તો આ 12માં જવાબ આવશે ફેલ્સ. 13માં જોઈશું મિસ સિલમ સેક્રિફાઈડ હિયર આઈસિંગ્સ ફોર ધ સ્ટુડન્ટ હેલન. તો આ ટ્રુ હતું. નંબર 14 ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ વોઝ ઓર્ગેનાઇઝન ટુ એડવાઇસ ધ સ્ટુડન્ટ એન્ડ ધ પેરેન્ટ્સ. તો આમાં આ વિધાન સાચું છે. નંબર 15 ધ પ્રોબ્લેમ ભારત ફેક્સ ઇઝ ધ રિમેમ્બર વોટ એવર હી ફ્રેશડ. તો આ વિધાન ખોટું છે. હવે આપણે જોઈશું સેક્શન બી. તો સેક્શન બીમાં જે પ્રશ્ન નંબર 16, 17 અને 18 ઉપર એક પેરેગ્રાફ હતો. પેરેગ્રાફમાંથી ગોતીને જવાબ આપવાના હતા. હવે આપણે પ્રશ્ન નંબર 19માં જઈશું. એ જે એક પેરેગ્રાફ હતો, પેરેગ્રાફ ઉપરથી 5 પ્રશ્નોના જવાબ આપવાના હતા. 19, 20, 21, 22 અને 23. આ 5 પ્રશ્નોના જવાબ પેરેગ્રાફ ઉપરથી લખવાના હતા. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 24. તો પ્રશ્ન 24માં એક ડેટા આપેલો હતો. ડેટાનો ઉપયોગ કરી અને પ્રશ્નોના જવાબ આપવાના હતા. પ્રશ્ન 24, 25, 26, 27 અને 28 આ જે પ્રશ્નોના જવાબ હતા એ પેરેગ્રાફ ઉપરથી ગોતીને જવાબ આપવાના હતા. તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 24, પ્રશ્ન 24, 25, 26, 27 અને 28 આ 5 પ્રશ્નોના જવાબ એક પેરેગ્રાફ હતો. પેરેગ્રાફ ઉપરથી ગોતીને જવાબ આપવાના હતા. એ જ રીતે પ્રશ્ન નંબર 29, 30, 31, 32 આ 4 પ્રશ્નોના જવાબ ઉપર એક પેરેગ્રાફ હતો. પેરેગ્રાફ વાંચી અને આ પ્રશ્નના જવાબ આપવાના હતા. હવે આપણે સેક્શન સી જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો સેક્શન સીમાં જે પ્રશ્ન નંબર 33 I was late because I could not get up early in the morning. તો પહેલા પ્રશ્નનો જવાબ હતો સી કે ગિવિંગ રીઝન્સ. પ્રશ્ન નંબર 34 how did you climb up that high? તો જવાબ હતો ડી asking for information. પ્રશ્ન નંબર 35 toppered yet again congratulations. તો જવાબ હતો એ experience niceties. હવે પ્રશ્ન નંબર 36માં જોઈશું કે સાક્ષી હાઉ ટુ મેક નીંબુ શરબત. તો જાનવી જવાબ આપે છે કે ડિસ્ક્રાઇબ્સ પ્રોસેસમાં જવાબ હતો સી ટેક વોટર, એડ સુગર, સ્ટીલ વેલ એન્ડ લીંબુ. પ્રશ્ન નંબર 37માં જે ડિસ્ક્રાઇબ્સ પ્લીઝનો જવાબ હતો બી એટલે કે ઇટ્સ ધ વિલેજ વેર સરદાર પટેલ વોઝ બોર્ન. પ્રશ્ન નંબર 38 સૂર્યા હાઉ કેન વન ગેટ અ પ્રાઇઝ ઇન ધ ઇલુકેમ્સ કોમ્પિટિશન્સ. તો જવાબ હતો એ
યુ ગેટ ધ પ્રાઇસ ઓફ યુ સ્પીક ઇન્ક્લોબ્રેટન્સ. આ રીતે પ્રશ્નના જવાબ આપવાના હતા. હવે આપણે પ્રશ્ન નંબર 39માં જઈશું કે વિલ કમ ફોર યોર હેલ્પ. તો શોવિંગ અલ્ટરનેટિવ. તો જવાબ હતો સી, આઈધર મેહુલ ઓર મેહુર. આ જે શોવિંગ અલ્ટરનેટ જે પૂછાય એમાં આઈધર ઓર અથવા નાઈધર નોર બંનેમાં ઉપયોગ કરીને જવાબ લખી શકાતો હતો. તો જવાબ આમાં શોવિંગ અલ્ટરનેટ મુજબ જવાબ સી આવશે કે આઈધર મેહુલ ઓર મયુર. પ્રશ્ન નંબર 40. ધ સ્મોલ એરો ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન. તો આમાં એક લોકેશન બતાવવાનું હતું. તો રાઈટ જવાબ આવશે બી, ઓન ધ ટોપ ઓફ ધ પોલ ઇઝ ધ અટોનોસિંગ્સ. પ્રશ્ન નંબર 41. અભય ડાન્સ મોસ્ટ ગ્રેસફુલ. તો શોવિંગ રિઝલ્ટ આપવાનું હતું. જવાબ આવશે ડી, ધેરફોર હી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે પ્રશ્ન નંબર 42માં જોઈશું જે બ્લેકેસ્ટ હતી. ઉપર એક પોઈન્ટ આપેલા હતા, એ પોઈન્ટનો ઉપયોગ કરીને આ બ્લેકેસ્ટ પૂર્ણ કરવાની હતી. ધ રેડ ફર્સ્ટ બ્લેકેસ્ટમાં આવશે અસેસ્ડ. વર્ક ઇઝ ધેટ ઇવન ધ મોસ્ટ અવર્ડ ટાઈમ્સ યુ કેન. સેકન્ડ બ્લેકેસ્ટમાં આવશે સ્પ્રેસ ટુ ધ ટાસ્ક. થર્ડ બ્લેકેસ્ટમાં આવશે એધેર ટુ યુ. આ 3 પ્રશ્નના માર્ક આ રીતે તમે ગોઠવ્યા હશે તો 3 માર્ક પૂરા મળી શકશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે હેવિંગ ધ નેરેસ્ટ મિનિંગ એટલે કે સાચો પ્રશ્નનો જવાબ આપવાના હતા. પ્રશ્ન નંબર 43. ઇરેક્ટ. તો જવાબ આવશે થ્રો અવે. પ્રશ્ન 44. રિસેસ્ટ. તો જવાબ આવશે સ્ટોપ. પ્રશ્ન 45. હેન્ડ. તો જવાબ આવશે બ્રેક સાઇડ. હવે આપણે જોઈશું સેક્શન ડી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેક્શન ડી જોઈશું. એમાં પ્રશ્ન નંબર 46 જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હતું. તો પહેલી બ્લેકેસ્ટમાં ધ્યાન જવાબ આવશે, બીજી બ્લેકેસ્ટમાં વોઝ આવશે, થર્ડ બ્લેકેસ્ટમાં હી આવશે અને ચોથી બ્લેકેસ્ટમાં આસ્કડ આવશે. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બ્લેકેસ્ટ પૂર્ણ કરી હશે તો તમને 2 માર્ક અવશ્ય મળી શકે છે. પ્રશ્ન નંબર 47 એમાં કન્જેક્શન ઉપયોગ કરવાનો હતો. તો ફર્સ્ટમાં આવશે સો અને ધેટ. સો ધેટથી આ પ્રશ્નનો જવાબ પૂર્ણ કરવાનો કન્જેક્શન મેચ થતો હતો. 48માં કન્જેક્શન આવશે ધેરફોર. 49માં કન્જેક્શન પૂરવાનો હતો, એમાં આવશે થ્રોટ. અને પ્રશ્ન નંબર 50 જોઈશું. હવે તો પ્રશ્ન 50માં જોઈશું તો એમાં 3 બ્લેકેસ્ટ પૂરવાની હતી. તો ફર્સ્ટ બ્લેકેસ્ટમાં ટુ જવાબ આવશે, સેકન્ડ બ્લેકેસ્ટમાં ધેર જવાબ આવશે અને થર્ડ બ્લેકેસ્ટમાં વોઝ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે કન્જેક્શન પૂર્યા હશે તો 3 માર્ક મળી શકે. અને પ્રશ્ન નંબર 50માં જે બ્લેકેસ્ટ આપેલી હતી એ બ્લેકેસ્ટમાં 3 ફર્સ્ટમાં ટુ, સેકન્ડમાં ધેર અને થર્ડમાં વોઝ જવાબ આપ્યો હશે તો તમને 3 માર્ક પૂરા મળી શકે છે. હવે આપણે પ્રશ્ન નંબર 51માં જોઈશું. તો 51માં ડુ એસ ડાયરેક્ટ હતું, તે ઉપરમાંથી તમારે પૂરવાનું હતું. એમાં એક બિઝનેસ, તો બિઝનેસડ ચેન્જ વર્ડ કરીને જવાબ પૂર્ણ કરવાનો હતો. પ્રશ્ન નંબર 52માં એ જ રીતે હતું, ડુ એસ ડાયરેક્ટ એટલે કે કાળ અને એક્ટિવ પેસિવના ઉપયોગ કરી અને આ 2 સેન્ટેન્સ પૂર્ણ કરવાના હતા. તો પ્રશ્ન નંબર 53માં જોઈશું. ધ અખંડ જ્યોતિ ટેમ્પલ સિન્ચુસ્ટેડ ધ ઓફ ધ ગબર હિલિયન રેમન્સ ઓપન 24x7. તો ફર્સ્ટમાં જવાબ આવશે એ કે વેર ઇઝ ધ અખંડ જ્યોતિ ટેમ્પલ સિતરડ. પ્રશ્ન 54. ઉત્પલભાઈ ઓફટન સેકન્ડ બુક ફ્રોમ ધ જામનગર. તો જવાબ આવશે ડી, વો ઓફટન સેન્ટ બુક્સ ફ્રોમ ધ જામનગર. પ્રશ્ન 55. ભાવનાબેન કન્સિટેડ મે ડોક્ટર્સ ટુ ફાઇન્ડ ઓન ધ રીઝન. તો જવાબ આવશે સી, વાય ડીડ ધ ભાવનાબેન કન્સિટેડ મે ડોક્ટર્સ. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ આવી શકે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સેક્શન એ જોઈશું. તો સેક્શન એમાં પ્રશ્ન નંબર 56માં એક એસે લખવાનો હતો જે 6 માર્કનો હતો. તો સેવ ધ એન્વાયરમેન્ટ નીચે પોઈન્ટનો ઉપયોગ કરી અને મોસ્ટઓફલી આ વિદ્યાર્થીએ આ ઈમેલ એસે લખ્યો છે. તો સરસ તમે સ્ટેપ બાય સ્ટેપ લખ્યો હશે તો 6માંથી 6 માર્ક મળી શકે છે. પ્રશ્ન નંબર 57માં રાઇટ એની ધ ફોલોવિંગ્સ, તે એક ઈમેલ લખવાનો હતો. તો મિત્તલ દેસાઈ રાઇટ ઇન ઈમેલ ટુ ઓફ ધ એલ્ડર સિસ્ટર કાવ્ય ઓન ડેટ 7701@gmail.com ટેલિંગ હિયર અબાઉટ હાઉ ધ પ્રિપેર્ડ ફોર ધ એક્ઝામ 40 વર્ડ્સ અપ્રોચ. એટલે કે મિતાલી દેસાઈને
આ કાવ્યાને ઈમેલ કરવાનો હતો કે બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતે ચાલે છે. તો ફ્રોમમાં મિતાલી દેસાઈની ઈમેલ આઈડી આવશે અને ટુમાં આવશે કાવ્યા દેસાઈની અને સબ્જેક્ટમાં આવશે પ્રિપેર્ડ બાય એક્ઝામ્સ રિલેટેડ તમારે ઈમેલ લખવાનો. તો જો વિદ્યાર્થી આ રીતે લખ્યો હશે એને 5માંથી 5 માર્ક મળી શકે છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 58 જે ક્વેશ્ચન નંબર 58માં એક પિક્ચર હતું. પિક્ચર ઉપયોગ કરી અને 10 સેન્ટેન્સ લખ્યા હશે તે વિદ્યાર્થીને 5માંથી 5 માર્ક મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું બોર્ડનું પેપર આપણે સોલ્યુશન કરાવ્યું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પેપર જોઈ લેવું